નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ વાસ્તુ એક મહાવિદ્યામાં. અને દર્શક મિત્રો, હર હંમેશ આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે આપણે સ્ટુડિયોમાં આમંત્રિત કરીએ છીએ વાસ્તુ ગુરુ. નમસ્તે. નમસ્કાર. વાસ્તુ ગુરુ, ખાસ જે વાત કરવી છે આજે કે દિવાળી પછીની એક સારા દિવસોની શરૂઆત થઈ ગઈ છે. લોકોએ સારા સંકલ્પ પણ કર્યા છે અને ખૂબ જ એક સારા હોપ સાથે એક નવા દિવસોની શરૂઆત કરી છે. ત્યારે સૌથી પહેલાં તો આપણે જે ચર્ચા કરી હતી કે જે એક હેલ્થ અને વેલ્થ, આપણે હેલ્થની ખૂબ ચર્ચા કરી હતી, પણ આજે જે સવાલો છે અને જે વાત કરી છે એ વેલ્થને લઈને. તો વાસ્તુના અકોર્ડિંગ, વાસ્તુ અનુસાર જે આર્થિક સ્થિતિ છે એ કઈ રીતે એક સબળ બને અને લોકો ઉન્નતિ કરે, એને લઈને સવાલ છે. તો આજે એને લઈને જેટલા પણ આપણે વાસ્તુના એંગલ છે એ બધા આજે ચકાસીશું, આપણી સાથે તપાસીશું, અને જે સવાલો છે એ ક્યાંક ક્યાંક આપણે લેવાનો પ્રયત્ન કરી અને આર્થિક ઉન્નતિ કેવી રીતે બનાવી, સકારાત્મકતા કેવી રીતે આવે એની વાત કરીશું. તો જે ઘરથી શરૂઆત કરીએ છીએ આપણે, તો ઘરમાં આંતરિક વ્યવસ્થાઓમાં કઈ દિશાઓ સકારાત્મક હોવી જોઈએ, પહેલાં આપણે એની ચર્ચા કરીએ કે કઈ દિશાઓ આર્થિક ઉન્નતિ માટે સકારાત્મક હોવી જોઈએ. દર્શક મિત્રો, આપણે બધા ખૂબ જ મહેનત કરીએ છીએ શેના માટે કે આપણે સારી લાઈફસ્ટાઈલ આપણે જીવી શકીએ, અને એ લાઈફસ્ટાઈલ આપણને ક્યાંથી મળે છે કે જો આપણે ત્યારે મારી કન્સલ્ટિંગની અંદર ઘણા જગ્યાએ એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે કમાઈએ છીએ તો ખૂબ જ, પણ પૈસો કોઈને કોઈ રીતે ટકતો નથી. કાં તો હેલ્થ પાછળ પૈસો વપરાઈ જાય છે, કાં કોઈને પૈસો આપણે આપીએ છીએ ઉધાર તો એ પૈસા પાછા નથી આવતા. તો આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે પૈસાને રિલેટેડ એ માણસોના હોય છે. તો એટલા માટે ડિરેક્શનની જ્યારે વાત આવે છે તો દરેક ડિરેક્શન આપણને પૈસા તો આપે જ છે, બરાબર, પરંતુ સકારાત્મકની વાત કરીએ તો એ સકારાત્મક દિશાઓ કઈ છે કે જેને આપણે વાસ્તુની દ્રષ્ટિએ જો બેલેન્સ કરીશું, અને એ બેલેન્સ એવી રીતે કરીશું કે આપણી લાઈફની અંદર એ પૈસો જે છે એ આપણને લોંગ ટાઈમ સુધી બરાબર સ્થગિત રહે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે એવી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય છે પૈસાનું, અને ત્યાં પૈસા ફસાઈ જાય છે ને એ બી નથી આવતા. આ પણ એક વાસ્તુની દ્રષ્ટિએ એવા તમારા ઘરની અંદર કે ઓફિસની અંદર કે ફેક્ટરીની અંદર એવા ઝોનની અંદર કોઈ એવી વસ્તુ મૂકી દેવામાં આવે, અથવા તો એ ઝોન નકારાત્મક રિઝલ્ટ આપતો થાય ત્યારે આપણા ઇન્વેસ્ટમેન્ટ છે એ ફસાઈ જાય છે. તો વાસ્તુ પ્રમાણે જ્યારે કોઈ પણ એલિમેન્ટને આપણે બેલેન્સ કરવાની વાત છે તો ત્યાં 3 વસ્તુની વાત કરવામાં આવે છે. એક તો ઉત્તરોત્તર પ્રગતિ થવી જોઈએ, બરાબર. પછી રૂટીન પૈસા, એવરીડેના પૈસા છે એનું મેનેજમેન્ટ થવું જોઈએ. અને ત્રીજી વસ્તુ, જે પૈસા આપણે કમાઈએ છીએ એ પૈસા સકારાત્મક રીતે આપણા ઘરમાં આવે ને દરેક ઘરની વ્યક્તિ ખૂબ જ સુખ અને શાંતિથી રહી શકે. તો આ 3 પોઈન્ટ એવા છે, અને એ પોઈન્ટ પ્રમાણેની જે ડિરેક્શન જે છે એ ડિરેક્શનની જ્યારે વાત કરીએ છીએ તો ઉત્તરોત્તર પ્રગતિ આપણને ઉત્તર દિશાથી થાય છે, જ્યાં કુબેર ભગવાનનો વાસ છે. એ જ રીતે નોર્થ ઇસ્ટ ડિરેક્શન, જ્યાં ભગવાન એટલે ઈશ્વરનો કોર્નર છે, આ દિશા. અને ત્રીજી જે દિશા છે જે લક્ષ્મી પ્રાપ્તિ માટેની ડેઇલી રૂટીન ફાઇનાન્સને બેલેન્સ કરવાની વાત છે તો એ છે અગ્નિ દિશા. અગ્નિ ખૂણાની અંદર એક તો કોઈ પણ પ્રકારના નેગેટિવ એલિમેન્ટ્સ હશે તો પણ ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ થશે. એવી જ રીતે જ્યારે આ 3 ડિરેક્શન સકારાત્મક છે, એક ડિરેક્શનની વાત એવી પણ કરીશું કે જેને આપણે સ્ટેબિલિટી ઝોન કહીએ છીએ, જે સાઉથ વેસ્ટ ડિરેક્શન છે. નૈઋત્ય ખૂણાની અંદર એવી કોઈ વસ્તુ બની ગઈ હોય, જેમ કે ત્યાં એક્ઝિસ્ટિંગ નૈઋત્યમાં ટોયલેટ બની જાય છે, બરાબર. ત્યારે શું થાય છે કે દરેક વસ્તુ જે આપણું ફાઇનાન્સ જે આપણી સ્ટેબિલિટી છે એ ડ્રેન થઈ જાય છે, રાઈટ. તો જ્યારે ડિરેક્શનને આપણે બેલેન્સ કરીશું તો આપણને જરૂરથી એક પોઝિટિવ રિઝલ્ટ્સ મળશે. પરંતુ જે લોકો ઘણા ટાઈમ થયા કોઈ દેવું થઈ ગયેલું છે અથવા તો એમાંથી બહાર નથી નીકળી શકતા,
એવી વ્યક્તિઓએ એમના ઘરનું એનાલિસિસ કરવું જોઈએ, અથવા તો એ જે જગ્યાએ બિઝનેસ કરે છે કે એમની ઓફિસ છે તો એનું એનાલિસિસ કરી અને આ ઝોન જે છે એને બેલેન્સ કરવા જોઈએ, જેને લીધે ફ્યુચરમાં જે આ લોસીસ થયેલા છે એ લોસીસમાંથી આપણે જેમ બને એમ જલ્દીથી એનું નિવારણ થાય અને લોસીસમાંથી બહાર આવીએ. તો દર્શક મિત્રો, એનાલિસિસ બહુ જરૂરી છે અને મહાવિદ્યામાં આપ સંપર્ક કરી અને અમારી એક્સપર્ટાઇઝી પણ લઈ શકો છો. અને મહાવિદ્યા.shopમાં વાસ્તુ રિલેટેડ દરેક પ્રોડક્ટ્સ બી છે. જે લોકો વાસ્તુ જાણે છે અને એને ખાલી પ્રોડક્ટનો જ યુઝ કરવો છે તો એ ડાયરેક્ટ ત્યાં ઓર્ડર કરી અને પ્રોડક્ટ પણ યુઝ કરી શકે છે. તો ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી દરેક વ્યક્તિએ કરવી જોઈએ અને એને રિલેટેડ એમાં ઘણી બધી વસ્તુઓ છે એનો પણ ઉપયોગ કરવાથી આપણને સકારાત્મક રિઝલ્ટ્સ મળે છે. વાસ્તુગુરુ સંતોષજી, તમે ખૂબ સુંદર વાત કરી. અને જે આર્થિક ઉન્નતિ માટે જે દિશાઓની સકારાત્મકતા છે એ ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, સકારાત્મક જે શબ્દ છે ને એને બહુ સમજવાની જરૂર છે. સકારાત્મકતા ઇટ્સ વન કેન સે પોઝિટિવ વે ટુ સોલ્વ ધ એવરી પ્રોબ્લેમ્સ. સકારાત્મકતા માનસિકતાની બી છે, આપણા વિચારોની છે. આપણા વેપાર, ધંધા, નોકરીમાં એક સકારાત્મકતા લાવવી, સકારાત્મકતા બનાવી રાખવી એ ખૂબ ટફ વસ્તુ છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આનાથી ભટકી જાય છે તો સકારાત્મકતા રહેતી નથી. અને એ સકારાત્મકતા જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ વાસ્તુમાં, તો વાસ્તુ એ ઘરમાં એ કેટલું સકારાત્મકતા, એ કોન્ફિડન્સ આપે છે, એ સકારાત્મકતાની વાત છે. માટે સકારાત્મકતાને સમજવાની વસ્તુ છે કે સકારાત્મકતા એટલે ખાલી વેલ્થની જ વાત નથી, હેલ્થની જ વાત નથી. સકારાત્મકતા વિચારોની છે, વ્યવહારની છે, આપણા દૈનિક જે જીવનની જે બાબતો છે એમાં કેટલા પોઝિટિવ રહો છો અને એ કેટલું દિશાઓ, જેમ તમે વાત કરી, એ દિશાઓ ઉર્જા ભરતી હોય છે, એની વાત છે સકારાત્મકતાની. તો દર્શક મિત્રો, ઉન્નતિ માટે આર્થિક ઉન્નતિ હોય કે વેલ્થની હોય, એ સકારાત્મકતા, એ વાસ્તુ ઘરમાં કઈ રીતે દિશાઓને લઈને ધ્યાનમાં રાખીએ તો એ બની શકે એની વાત કરી. ખૂબ સુંદર વાત કરી સંતોષજી. હવે બીજા જો અન્ય ફેક્ટર્સની વાત કરીએ છીએ, જે લોકો વતકંડા અપનાવતા હોય છે અથવા તો જે લોકો પ્રયોગો કરતા હોય છે ઘરમાં, કે ભાઈ ઘરમાં જે અમુક કાચબા પણ રાખતા હોય છે, એવા પશુ પ્રાણી, એવા લોકો એ માનતા પણ હોય છે. તો એ કેટલી યોગ્ય બાબત છે અથવા તો એ કેટલી સકારાત્મકતા ભરી શકે એની પણ એક સ્પષ્ટતા આપણે થઈ જાય તો બહુ સારું. કારણ કે લોકો અલગ અલગ બધા પ્રયોગો, સકારાત્મકતા પ્રયત્ન પણ કરતા જ હોય છે લોકો. તો એની વાત કરીએ. ઘણા વ્યક્તિઓ પૂછતા હોય છે કે ભાઈ કાચબા રાખવા કે નહીં રાખવા, તો કઈ ડિરેક્શનમાં રાખવા, કઈ જગ્યાએ રાખવા, આવા ઘણા બધા પ્રશ્નો કાચબાને લઈને છે. અત્યારે માર્કેટની અંદર દરેક પ્રકારના કાચબા મળતા હોય છે અને ઘણા લોકો તો લાઈવ કાચબા છે એ પણ ઘરમાં રાખતા હોય છે. પણ આપણા શાસ્ત્રની જ્યારે વાત કરીએ ત્યારે કાચબો જે છે એ વિષ્ણુ ભગવાનનું એક રૂપ છે, બરાબર, જે કચ્છપ સ્વરૂપ કહીએ છીએ. અને આપણને બધાને ખબર છે કે સમુદ્ર મંથન વખતે વિષ્ણુ ભગવાનની કૂર્મ અવતાર એટલે કે એમની પીઠ ઉપર મેરુ પર્વત, એટલે કે મેરુ પર્વત અને વાસુકી નાગ, આ ત્રણના કોમ્બિનેશનથી સમુદ્ર મંથન થયેલું. દેટ મીન્સ કે કાચબાનું જે એલિમેન્ટ છે એક તો સકારાત્મક છે જ અને સાક્ષાત વિષ્ણુનો અવતાર પણ છે. પદ્મ પુરાણની અંદર, મત્સ્ય પુરાણની અંદર આના ઘણા બધા ઉલ્લેખ છે. વાસ્તુની દ્રષ્ટિએ કાચબો રાખવો કે નહીં રાખવો એના પણ ઘણા બધા સચોટ ઉલ્લેખો કરેલા છે. બિલકુલ બિલકુલ. પરંતુ અત્યારે ઘટના એવી બનેલી છે કે ફેંગશુઈ, જે ચાઇનીઝ વાસ્તુ જે છે, એમનો પ્રચાર પ્રસાર એટલો બધો થયેલો છે કે જેને લીધે માણસો કાચબાની રાખવાની જે સિસ્ટમ છે, બરાબર, એ સિસ્ટમને ભૂલી ગયા છે અને લાઈવ કાચબા ઘરની અંદર રાખે છે. જ્યારે ઇન્ડિયન આપણું વાસ્તુ એવું કહે છે કે ભાઈ કોઈ પણ લાઈવ એલિમેન્ટ્સ છે, બરાબર, એ નહીં રાખવું જોઈએ, બરાબર. કારણ કે કોઈ પણ વ્યક્તિને બંધન, કોઈ પણ પ્રાણીને બંધનમાં રાખવું એ આપણું ઇન્ડિયન વાસ્તુ એલાઉડ નથી કરતું. તો એમની સામે આપણે મેટલના કાચબા રાખી શકીએ. હવે કાચબા જે છે એને રાખવાની યોગ્ય પદ્ધતિ કઈ છે? એક તો કોઈ પણ કાચબો છે એમનું મુખ જે છે એ ઘરની અંદર તરફ આવવું જોઈએ અને ઉત્તર દિશા જે છે એમના માટે બેસ્ટ ડિરેક્શન કહેલી છે. આમ તો 3 દિશાની જે મેં હમણાં વાત કરેલી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી માટે, ઉત્તર દિશા, ઈશાન કોણ અને પૂર્વ દિશા.
આ 3 દિશા જે છે તો એ દિશા પ્રમાણે મુખ જે છે એ હંમેશા કાચબાનું મુખ ઘરની અંદર રાખવું જોઈએ, જેને લીધે પૈસા જે છે એ તમારે ત્યાં આવે. હવે જે લોકોના ઘરનું કાચબા રાખતા હશો એ લોકો જુઓ, જો એમના કાચબાનું મુખ ઘરના દરવાજાની બાજુ હશે, એમને ત્યાં ફાઇનાન્શિયલ લોસ થતા હશે, સ્ટેબિલિટી નહીં રહે, કોઈને કોઈ રીતે ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ થાય છે. બરાબર, એટલા માટે દર્શક મિત્રો, દરેક વ્યક્તિઓ જે લોકો કાચબા રાખે છે એમને આ એક સિસ્ટમ અપનાવવી જોઈએ. હવે ઘણી માન્યતા એવી છે કે કાચબો કઈ રીતના રાખવો, પ્લેટ રાખવી કે નહીં, મેટલનો રાખવો, રાઈટ. તો અહીંયા આપણે એનું એક બાયફર્ગેશન કરીએ તો મેટલનો કાચબો છે એ તમે મેટલનો કાચબો રાખી શકો છો. સાથે સાથે જે લોકોને ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ બહુ જ છે અને એમાંથી એને બહાર નીકળવું છે, દેવું થઈ ગયેલું છે, એ લોકોએ નવગ્રહ જડિત કાચબો, બરાબર, માર્કેટમાં અત્યારે અવેલેબલ છે કે કાચબાની પીઠ ઉપર નવરત્ન એ જડેલા હોય છે. તો જો નવગ્રહ જડિત કાચબાને આપણે રાખવામાં આવે તો એમાંથી આપણને ફાઇનાન્શિયલ ખૂબ સારી સ્ટેબિલિટી મળતી હોય છે. હવે ડિરેક્શન્સ પ્રમાણે જ્યારે વાત કરીએ છીએ તો ઘણા લોકો માટીનો કાચબા રાખતા હોય છે, ઘણા લોકો મેટલનો કાચબો રાખતા હોય છે, ઘણા લોકો સ્ફટિકનો કાચબો રાખતા હોય છે, અને એવી બી જગ્યાએ જોયેલું છે કે ફાઇબરના કાચબા પણ રાખતા હોય છે. હવે એક વાસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો વાસ્તુ સાયન્સ જે છે એ આખું સાયન્સ ઉર્જાનું સાયન્સ છે. ત્યારે પ્લાસ્ટિક કે ફાઇબરની કોઈ પણ વસ્તુ જે છે એ ઉર્જાને વહન નથી કરતી. તો એવા એલિમેન્ટ્સ જે છે હંમેશા નકારાત્મક રિઝલ્ટ આપે છે. એટલા માટે જે લોકોના ઘરની અંદર પ્લાસ્ટિકના કાચબા છે અથવા તો ફાઇબરના કાચબા છે એ લોકોએ એ કાચબા કાઢી લેવા જોઈએ, ત્યાં ઘરમાં નહીં રાખવા જોઈએ. બીજી વાત કરીએ, જ્યારે સ્ફટિક, અત્યારે ક્રિસ્ટલ્સનો ઘણો બધો ઉપયોગ થાય છે, ત્યારે ક્રિસ્ટલ્સનો જે કાચબો છે એવું કહેલું છે કે ક્રિસ્ટલ જે છે એ શુક્રને રિલેટેડ છે. બરાબર, અને વાસ્તુની દ્રષ્ટિએ શુક્રનું જે એલિમેન્ટ્સ છે, જે ઝોન છે એ અગ્નિખૂણો છે. તો અગ્નિખૂણાની અંદર જો ક્રિસ્ટલનો કાચબો મૂકવામાં આવે ટુવર્ડ ફેસિંગ નોર્થ બાજુમાં મોઢું રહે એ રીતે રાખવામાં આવે તો આપણને ત્યાંથી જે ડેઇલી રૂટીનના મની છે એમાં આપણને હેલ્પ કરે છે. એ જ રીતે મેટલનો કાચબો જે છે, તો મેટલ જે છે એ સેટર્ન એટલે કે શનિ પ્રધાન વસ્તુ છે, તો એ પશ્ચિમ દિશાની અંદર રાખવો જોઈએ. બાકી આપણે જેમ વાત કરીએ છીએ કે ભાઈ નવગ્રહ જડિત કાચબાની જ્યારે વાત છે તો નવગ્રહ જડિત કાચબો જે છે એ ઉત્તર દિશામાં, ઈશાન ખૂણામાં અને પૂર્વ દિશામાં આપણે રાખવાથી આપણને સકારાત્મક રિઝલ્ટ મળે છે. હવે અશોકભાઈ, મેં ઘણી જગ્યાએ માટીના કાચબા પણ જોયેલા છે. બિલકુલ. તો જે લોકોને ગાર્ડન છે, બરાબર, અને એમાં એમને માટીનો કાચબો રાખવો હોય, કારણ કે માટીના કાચબા એ પૃથ્વી તત્વને રિપ્રેઝન્ટ કરે છે, અને વાસ્તુની દ્રષ્ટિએ જ્યારે પૃથ્વી તત્વ જે છે એ સાઉથ વેસ્ટ ડિરેક્શન છે, તો સાઉથ વેસ્ટ ડિરેક્શનમાં ટુવર્ડ ફેસિંગ નોર્થ અથવા તો ટુવર્ડ ફેસિંગ નોર્થ ઇસ્ટ રાખવામાં આવે તો જે લોકોને સ્ટેબિલિટીના પ્રોબ્લેમ છે એ સ્ટેબિલિટીના પ્રોબ્લેમ પણ દૂર થાય છે. તો કાચબો આપણને શું વસ્તુ આપે છે? એક તો લાંબુ આયુષ્ય આપે છે, સાથે સાથે સ્થિર લક્ષ્મી આપે છે. બરાબર, દર્શક મિત્રો, તમે જોયેલું હશે કે કાચબાની પીઠ ઉપર શ્રીયંત્ર માર્કેટની અંદર મળે છે. તો એ જે કોન્સેપ્ટ જે છે આખો જે છે એ સમુદ્ર મંથનની જે આખી ક્રિયા છે કે નીચે કચ્છપ અવતાર છે અને ઉપર મેરુ જે પર્વત છે, તો એને કહેવાય છે કે એ મેરુ જે છે એ શ્રીયંત્ર છે અને નીચે કાચબો છે, તો કચ્છપ શ્રીયંત્ર. તો જે લોકો ઘરની અંદર આ રીતનું કચ્છપ શ્રીયંત્ર, બરાબર, ઉત્તર દિશામાં અથવા તો દક્ષિણ દિશામાં રાખે છે એ લોકોને ત્યાં પણ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ખૂબ જ સારી થાય છે. તો આ રીતના કાચબાનું મુખ હંમેશા ઘરની અંદર હોવું જોઈએ અથવા તો ઉત્તર દિશા તરફ હોવું જોઈએ. જો આ રીતની વ્યવસ્થા કરવામાં આવે તો આપણને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ખૂબ સારી આવે છે અને ઉત્તરોત્તર આપણી પ્રગતિ પણ થાય છે. બિલકુલ. વાસ્તુગુરુ, તમે ખૂબ સુંદર વાત કરી અને તમે તમારી વાતમાં ક્રિસ્ટલ અને જે યંત્રોની વાત કરી, શ્રીયંત્રની પણ વાત કરી. તો જે લોકો આજે, તો મેં જોયું છે કે જે પ્રોપર્ટીઝ છે એ આજે કરોડ, 1.5 કરોડ
આજે સામાન્ય ફ્લેટ પણ એટલા બધા થઈ ગયા છે, ત્યારે લોકો એમાં વાસ્તુ એંગલ એક ચૂકતા નથી. આજે જોવાયું છે, એ બહુ ખૂબ સારી બાબત છે દર્શક મિત્રો, અને આપણા સવાલો પણ હોય છે. તો તમે તમારી વાતમાં જે ક્રિસ્ટલના યંત્રોની વાત કરી, તો દરેક દિશામાં આર્થિક ઉન્નતિ ભરવાની જ્યારે ચર્ચા કરી રહ્યા છે, તો આંતરિક વ્યવસ્થાઓમાં જે મુખ્ય દ્વારથી લઈને બધી વ્યવસ્થાઓમાં એવા કયા ક્રિસ્ટલ્સ જોઈએ, અથવા તો કયા યંત્રો, કયા રત્નો, આ બધી બાબતો જો કરવામાં આવે પ્રોપરલી, વાસ્તુના જે ફર્નિચર્સ પણ છે બીજા ઘણા બધા, તો એ બધા કયા ઉપયોગ કરવા જોઈએ જેનાથી સકારાત્મકતા વાસ્તુની રીતે બની રહે? જ્યારે યંત્રની વાત આવે છે ત્યારે આપણે બધા જ એક યંત્રથી પરિચિત, જે શ્રી યંત્ર. બરાબર, શ્રી યંત્ર જે છે એને શ્રીચક્ર પણ કહેવામાં આવે છે. અને શ્રી યંત્રની જે રચના છે, જે એની જ્યોમેટ્રી છે, એ જ્યોમેટ્રી પ્રમાણે 93 ત્રિકોણ, બરાબર, પિરામિડ્સ બનેલા છે. તો પિરામિડ્સ જે છે એ હંમેશા ઉર્જાને જે છે એ પાવરફુલ કરતા હોય છે. તો શ્રી યંત્રનું ઘરની અંદર સ્થાપન થવું એ ખૂબ જ જરૂરી છે ફોર ફાઇનાન્સ. સારું ફાઇનાન્સ કમાવવા માટે પણ શ્રી યંત્રની ખૂબ જરૂર છે. જે લોકોના ઘરની અંદર સાઉથ ઇસ્ટ ડિરેક્શનમાં કંઈ ને કંઈ પ્રોબ્લેમ છે, જેમ કે સાઉથ ઇસ્ટમાં અંડરગ્રાઉન્ડ ટેન્ક છે, સાઉથ ઇસ્ટમાં બોર થયેલો છે, સાઉથ ઇસ્ટ ડિરેક્શન એક્સટેન્ડ થયેલી છે, સાઉથ ઇસ્ટ એક્ઝિસ્ટિંગ ટોયલેટનું નિર્માણ થયેલું છે, બરાબર. તો આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે સાઉથ ઇસ્ટમાંથી આપણને જે મની ફ્લો આવવો જોઈએ, બરાબર, તો એ લક્ષ્મીજી કોઈને કોઈ રીતે આપણા પૈસાને નેગેટિવ ઝોન, એટલે કે નેગેટિવલી કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ થતા હોય છે. તો એવા ઘરની અંદર શ્રી યંત્રનું સ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે. અહીંયા જે એ લોકો જો સ્ફટિકના શ્રી યંત્રનું સ્થાપન કરશે તો એમને ખૂબ સારા રિઝલ્ટ મળશે. એ જ રીતે બીજી ડિરેક્શન જે છે એ નોર્થ ડિરેક્શન છે. નોર્થ ડિરેક્શનમાં ભગવાન કુબેરનો વાસ છે, જે આપણને સ્ટેડી મની આપે છે. કુબેર દેવનું જે ઝોન છે એ ઝોન કોઈ ને કોઈ રીતે ડિસ્ટર્બ થતું હોય, બરાબર, કપાઈ ગયેલો હોય, એ કોર્નરમાં કટ થયેલું હોય, ત્યાં એક્ઝિસ્ટિંગ ટોયલેટ બની ગયું હોય, ત્યાં એક્ઝિસ્ટિંગ સ્ટેરકેસ પણ બનેલા હોય, બરાબર, અથવા તો ત્યાં રસોડું બની ગયેલું હોય. તો આવા ટાઈમે આપણને જે ફાઇનાન્સ જે છે એ સંચિત નથી થતું, બરાબર. ગમે એટલું કમાઈએ પણ એ પૈસો કોઈને કોઈ રીતે ડિસ્ટર્બ થઈ જાય છે, કોઈને કોઈ રીતે આપણો એ વેડફાઈ જાય છે. તો આવી જગ્યાએ કુબેર યંત્રનું સ્થાપન કરવું જરૂરી છે. મહાવિદ્યાની અંદર એક વસ્તુ એવી બનાવેલી છે કે એક યંત્ર બનાવેલું છે જેને કહેવાય છે કુબેર મંજૂષા. બિલકુલ. કુબેર મંજૂષા જે છે એ શું કરે છે કે કુબેર આપણા જે પૈસા જે છે, ફાઇનાન્સ છે, એને સ્ટેડી કરે છે. એ આખું યંત્ર જે છે એ નોર્થ ડિરેક્શનમાં રાખવાનું હોય છે. સપોઝ કે તમે નોર્થ ડિરેક્શનમાં કોઈ એવા એલિમેન્ટ્સ છે જ્યાં રાખી નથી શકતા, તો તમે એનું સ્થાપન જે છે એ ઘરના તમારું જે ટેમ્પલ છે, મંદિર છે, ત્યાં એનું સ્થાપન કરવાનું હોય છે. કુબેર મંજૂષાથી આપણને આપણી લાઈફની અંદર જે પૈસા જે છે એ ખૂબ જ સારા સ્ટેડી રહે છે. તો આ ઝોન જે છે, આ બે યંત્ર જે વાત કરી, કુબેર મંજૂષા, કુબેર યંત્ર, અને બીજું છે સ્ફટિકના શ્રી યંત્ર, જો આનું સ્થાપન આપણા ઘરમાં કરવામાં આવે તો આપણને રિઝલ્ટ મળે છે. સાથે સાથે એક વાત એ, ત્રિશક્તિ યંત્ર જેનું કોમ્બિનેશન છે શ્રી યંત્ર જે છે, કનકધારા યંત્ર છે, અને ત્રીજું કુબેર યંત્ર છે. આ યંત્રને પણ જો આપણે ઘરમાં આપણા મંદિરમાં સ્થાપન કરીએ તો પણ ઉત્તરોત્તર પ્રગતિ થાય છે અને ફાઇનાન્સ રિલેટેડ આપણને ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. તો દર્શક મિત્રો, તમારા ઘરની અંદર જો આ યંત્ર હોય તો એમનું દર પૂનમના દિવસે પૂજન કરવું જોઈએ. આપણે ક્યારેક એપિસોડમાં પૂજન પદ્ધતિ યંત્રોની જોઈશું કે કઈ રીતના યંત્રોને એક્ટિવેટ કરવા, પૂજા કરવી. તો જો હોય તો જરૂરથી આપ એનો ઉપયોગ કરજો અને ખૂબ સારા રિઝલ્ટ લેજો, જેને લઈને આપની લાઈફમાં ખૂબ જ પોઝિટિવ અને ફાઇનાન્શિયલી તમને સપોર્ટ મળે. બિલકુલ. વાસ્તુગુરુ, એક બીજા એંગલથી વાત કરીએ તો જે પંચતત્વની વાતો થાય છે, પંચતત્વમાં આપણે જોયું છે કે આકાશ, પૃથ્વી, જળ, વાયુ અને પૃથ્વી, આ બધી જે પંચતત્વ છે એના અલગ અલગ દિશાઓમાં એક એના એસ્ટાબ્લિશમેન્ટ છે, એની એક ઉર્જા છે. તો આપની પાસેથી જાણવું છે, અને દર્શક મિત્રોના સવાલ પણ છે કે આ પંચતત્વમાંથી કયા તત્વ એ આર્થિક ઉન્નતિને સબળ બનાવે છે અથવા તો એ પ્રાપ્ત કરાવે છે? તો એ તત્વની વાત કરીએ, અને એની સાથે જે બીજા તત્વો છે,
અલગ, બીજા 4 કે 3, એ અલગ અલગ બાબતોમાં કઈ રીતે વ્યક્તિને બેનિફિટ કરતા હોય? આપણું શરીર 5 તત્વનું બનેલું છે: અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. એ જ રીતના જે વાસ્તુ પુરુષ મંડળ છે, તો વાસ્તુ પુરુષ મંડળની અંદર પણ આ 5 તત્વની જ વાત છે, બરાબર? અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. હવે ફાઇનાન્સની દ્રષ્ટિએ આપણે જોઈએ તો એક એવા કયા એલિમેન્ટ્સ છે કે જે આપણને ફાઇનાન્સમાં હેલ્પ કરે? તો એમાં ફર્સ્ટ એલિમેન્ટ જે છે એ ફાયર એલિમેન્ટ છે, બરાબર? અગ્નિ તત્વ. ફાયર એલિમેન્ટ જે છે આપણને શું આપે છે? ડેઇલી રૂટીન મની, રોજે રોજ વાપરવાના જે પૈસા છે એ આપણને અગ્નિ તત્વ એટલે કે ફાયર એલિમેન્ટ આપે છે. તો ફાયર એલિમેન્ટનો ઝોન કયો છે કે સાઉથ ઇસ્ટ ઝોન છે. તો સાઉથ ઇસ્ટ ઝોન અગ્નિ ખૂણાને આપણે કોઈને કોઈ રીતે સકારાત્મક કરવો જોઈએ, જેને લઈને આપણું જે ડેઇલી રૂટીન, જે ડેઇલી પૈસા છે એનું એક બેલેન્સ આપણને મળે. ત્યાર પછીની જ્યારે વાત કરીએ ત્યારે બીજું એલિમેન્ટ છે વોટર એલિમેન્ટ, બરાબર? તો વોટર એલિમેન્ટ શું છે કે વોટર એલિમેન્ટ આપણી લાઈફની અંદર આપણને ખૂબ જ ઓપોર્ચ્યુનિટી આપે છે. બિલકુલ, બરાબર. તો ઓપોર્ચ્યુનિટી માટે આપણે વોટર એલિમેન્ટનો ઉપયોગ કરીએ, અને એ એલિમેન્ટ જે છે એ નોર્થ ડિરેક્શનમાં છે. જે હમણાં આપણે આગળ વાત કરી કે ભાઈ નોર્થ ડિરેક્શનમાં ભગવાન કુબેરનો વાસ છે. તો એ ઓપોર્ચ્યુનિટી જે છે એ આપણને નોર્થ ડિરેક્શનમાંથી આવે છે. અને ત્રીજી જે એલિમેન્ટ્સ જે છે, બરાબર, એ સ્કાય એલિમેન્ટ છે. સ્કાય એલિમેન્ટ જે છે એ આપણને પશ્ચિમ દિશાથી મળે છે. આપણે એક એપિસોડમાં વાત કરેલી કે પશ્ચિમ દિશાની અંદર જે છે ને ગજલક્ષ્મી છે, બરાબર? તો ત્યાંથી જે લક્ષ્મીજી આપણને મળે છે, તો એ લક્ષ્મી બિઝનેસ રિલેટેડ, આપણા જે કંઈ પણ પૈસા કમાવા છે, બિઝનેસને રન કરવા માટે, તો એ પૈસો આપણને ત્યાંથી મળે છે. તો આ 3 એલિમેન્ટ, બરાબર, અગ્નિ ખૂણો એટલે કે ફાયર એલિમેન્ટ, વોટર એલિમેન્ટ અને સ્કાય એલિમેન્ટ, અને આ 3 એલિમેન્ટને જો આપણે બેલેન્સ કરીએ તો આપણા ધંધામાં ખૂબ જ પ્રગતિ થાય છે, આપણા ઘરની અંદર સકારાત્મક રિઝલ્ટ્સ મળે છે, અને સાથે સાથે આપણા જે ઇન્વેસ્ટમેન્ટ કરવા છે તો ઇન્વેસ્ટમેન્ટ પણ પાવરફુલ થાય છે. તો ઘરના આ 3 કોર્નર, અથવા તો આપની ફેક્ટરી હોય કે આપનું શોરૂમ હોય કે આપની ઓફિસ હોય, તો આ 3 એલિમેન્ટને જો આપણે બેલેન્સ કરીશું તો જરૂરથી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટીની સાથે સાથે આપણી લાઈફની અંદર ખૂબ જ સકારાત્મક રિઝલ્ટ્સ પ્રાપ્ત થશે. વાસ્તુગુરુ, અહીંયા સમયની મર્યાદા છે, પરંતુ એક જે નાનો સવાલ છે કે આપણે જ્યારે સકારાત્મકતાની બધી વાત કરી, પરંતુ એક નેગેટિવ, નકારાત્મકતાની પણ થોડી વાત કરી લઈએ કે એ બાબતો આર્થિક પ્રગતિમાં કેટલી પ્રતિકૂળ બાબત બનતી હોય. જે આપણે નોર્થ કુબેરની દિશા છે એની વાત કરીએ તો એમાં એવી કયા દોષ છે અથવા તો કઈ બાબતોનું ધ્યાન રાખવાથી તો એમાં તોડફોડ કરવાની જરૂર ના પડે, તો એવી કઈ બાબતોના આપણે ધ્યાન રાખવાથી થોડી નકારાત્મકતા ઓછી થાય અથવા તો દૂર થાય, જેના લીધે આર્થિક ઉન્નતિ બની શકે, એની પણ થોડી વાત કરીએ. નકારાત્મકતા એટલે કે નોર્થની અંદર ટોયલેટ બની જવું, નોર્થની અંદર કિચન બની જવું, નોર્થની અંદર એક્ઝિસ્ટિંગ સ્ટોર રૂમ બની જવો, અથવા તો નોર્થમાં સેપ્ટિક ટેન્ક બની જવી. કોઈને કોઈ રીતે નોર્થ ડિરેક્શન નેગેટિવ એટલે કે આવા નકારાત્મકતાને લીધે ડેમેજ થતી હોય ત્યારે ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સ થાય છે. આવી જગ્યાએ તોડફોડ વગર આપણે કુબેર યંત્રની સાધના કરી શકીએ, કુબેર મંજૂષા લગાડી શકીએ. ક્રિસ્ટલની વાત કરીએ તો એમેઝોનાઇટ ક્રિસ્ટલ અને ગ્રીન એવેન્ચુરાઇન ક્રિસ્ટલ્સને ત્યાં આપણે પ્લેસ કરી શકીએ, જેને લીધે આ નકારાત્મકતા છે એ દૂર થાય અને આપણને સકારાત્મક રિઝલ્ટ પ્રાપ્ત થાય. વાસ્તુગુરુ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આજના એપિસોડમાં આપણે જે વાસ્તુમાં વેલ્થ એટલે કે આર્થિક ઉન્નતિ લઈને જે બાબતો અથવા તો જે દિશાઓના દોષ છે, કઈ દિશાઓ સકારાત્મક બની શકે છે, એમાં કેવા પ્રયોગો, ઉપાયો અને યંત્રોની જે વાત કરી છે, ક્રિસ્ટલની વાત કરી છે, તો આઈ થિંક જે બાબતો વાસ્તુના એંગલે જે જોવાની છે અને આજે તમે ખૂબ સુંદર વાત કરી છે, તો દર્શક મિત્રો ચોક્કસપણે આપણને ફાયદો થશે. મોરેવર કે જે ક્રિસ્ટલ રત્નો અથવા તો જે યંત્રોની વાત છે એમાં જો આપને કોઈ ડાઉટ્સ છે અથવા તો કોઈ પૂછવું છે અથવા તો એ ક્યાંથી સારી રીતે ઉપલબ્ધ છે, તો આપ એ વાસ્તુગુરુ સાથે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એ સંદર્ભે આપ વાત કરી અને એ પરચેસ બી કરી શકો છો. તો દર્શક મિત્રો, અહીંયા સમયની મર્યાદા છે. ફરી મળીશું આવતા એપિસોડમાં વાસ્તુની ઘણી બધી રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્તે.